વડોદરા કારેલીબાગ કાસમાલા બ્રિજ ભરાતા શુક્રવારે બજારમાં બકરાના વેચાણ માટે ઉભા રહેલા યુવકને ઢોર માર મારી 4 જણા ₹30,000 સહિતના 2 બકરા લૂંટીને લઈ ગયાના બનાવ અંગે વિસ્તારમાં ચર્ચા જાગી છે. આજે શુક્રવાર હોવાથી આજે એક યુવક 14 બકરા લઈને રોકડી કરવા માટે સવારે આવ્યો હતો. દરમિયાન થોડી જ વારમાં ધસી આવેલા 4 જણાએ અહીંયા ઉભા રહેવાનું હોય અને બકરા વેચવા હોય તો ભાડું આપવું પડશે તેમ જણાવ્યું હતું, જેથી યુવકે અન્ય બકરાવાળા પણ ઉભા રહ્યા હોવાનું જણાવી દીધું હતું. અગાઉ 2 બકરાના વેચાણના ₹30,000 યુવકના ખિસ્સામાં હતા, જેથી 4 જણાએ યુવકની ધોલાઈ શરૂ કરી તેના ખિસ્સામાંથી નાણાં કાઢી લીધા હતા. ગભરાયેલા યુવકે તમામ બકરા છોડી ભગાવવાનું શરૂ કર્યું હતું, જેથી 2 બકરા પણ અને નાણાં લૂંટીને 4 જણા ભાગી ગયા હોવાનું ઇજાગ્રસ્ત યુવકે સાયજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમગ્ર બનાવ સંદર્ભે જણાવ્યું હતું. અને મારા ભાઈ લોકો સવારે હાદીખાન બકરા મંડીમાં બકરા વેચવા ગયા હતા. ત્યાં રહેતા ઈસમોએ એમને કીધું કે અહીં બકરા વેચવાના નહીં અને અહીંથી બકરા હટાવી લે એમ કરીને એમના જોડે ઝઘડો કર્યો. ₹30,000 લઈ લીધા અને 2 બકરા બકરા લઈને ગયા હતા ને એમાંથી 2 બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે. કેટલા પૈસા લૂંટ્યા છે? ₹30,000 હતા. બકરા બી લઈ ગયા. હા, પછી એમનો મારા ઉપર ફોન આવ્યો. મેં ત્યાં પહોંચ્યો. એમને કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો, કેમ ઝઘડો કરો છો તમે લોકો? તો એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે, 6 છોકરા છે, એમાંથી 2 છોકરા એને શું છે ગાળાગાળી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી બેઝબોલના ફટકા લઈને બેલ્ટ ને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા ખિસ્સામાંથી ₹11,500 નીકાળી લીધા હતા. કેટલા લોકોને વાગ્યું? કેટલા લોકો? 4 લોકોને વાગેલું છે. શું નામ છે લોકો? એકનો જે અસ્મત અલી છે, અનવરભાઈ છે, મારું નામ અમનભાઈ છે અને મારું નામ રાજા છે. તો એના રહેવાસીઓ છે કાસિમભાઈ, લાલાભાઈ કરીને હતા, પછી કાજુભાઈ, અજ્જુભાઈ, એ લોકો હતા એના બધા. પોલીસ ફરિયાદ માટે અમે અહીં આવ્યા છીએ એસએસજી હોસ્પિટલમાં હમણાં સારવાર લઈને પછી જે તે પોલીસ સ્ટેશન લાગશે તે FIR નોંધાવા જઈશું. આમિર ખાન.